સ્વામિનારાયણ હરે. અને વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, નાનુભાઈ છે જગ્યા અહીંયા, આમ આમાં દેખાવ એમ હોય ને તો સારું. પછી વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે અને પછી તેઓ પ્રતાપ ન દેખાય ને ભગવાનનો કોઈ દુષ્ટ જીવ દ્રોહ કરતા હોય તેનું કાંઈ ભૂંડું ન થાય ત્યારે તેને નિશ્ચય રહે નહીં, એને કનિષ્ઠ જ્ઞાનવાળો કહીએ. અને મધ્યમ જ્ઞાનવાળો જે હોય તે તો જ્યારે ભગવાનના શુભ અશુભ એવા મનુષ્ય ચરિત્ર દેખે ત્યારે તેમાં મોહ થાય ને નિશ્ચય રહે નહીં, તેને મધ્યમ જ્ઞાનવાળો કહીએ. અને ઉત્તમ જ્ઞાનવાળાને તો એમ વર્તે છે, ભગવાનને ગમે તેવી શુભ અશુભ ક્રિયાને કરતા દેખીને પણ તેમાં મોહ થાય નહીં ને નિશ્ચય જાય નહીં, તથા જેણે પોતાને નિશ્ચય કરાવ્યો હોય ને તે જ વળી કહે છે એ ભગવાન નથી, ત્યારે તેને એમ જાણે છે એનું માથું ફર્યું છે. એવો જે હોય તેને ઉત્તમ જ્ઞાનવાળો કહીએ. અને તેમાં જે કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો અનેક જન્મે કરીને સિદ્ધ થાય, અને મધ્યમ જ્ઞાનવાળો 2-3 જન્મે કરીને સિદ્ધ થાય, અને ઉત્તમ જ્ઞાનવાળો તે જ જન્મે કરીને સિદ્ધ થાય. એવી રીતે વાર્તા કરી. બોલો શું આવ્યું? હાલો, કોણ કહે છે? શાંતિભાઈ કયો જી. એમ ન બોલાય, એ તમે સાર કયો છો, સાર કહેવાનો નથી. પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે એમ યાદ રાખવાનું છે, એમ બોલવાનું છે. એમ છે યાદ? હા, હું પૂછ્યો? કનિષ્ઠ વૈરાગ વાળો ને કનિષ્ઠ જ્ઞાન વાળો. હા, મધ્યમ જ્ઞાન વાળો કોને કહેવાય? કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ જ્ઞાનનું લક્ષણ શું છે? આમ પ્રશ્ન પૂછ્યો. ચાલો, કનિષ્ઠ જ્ઞાન શું ભાઈ કયો જી, બાજુમાં ભગવાનજીભાઈ. કનિષ્ઠ જ્ઞાન વાળા કોણ? પીસી બોલો જી. રામાણી. ભગવાનનો પ્રતાપ જાણીને નિશ્ચય કરે, અને ક્યારેક પ્રતાપ ન દેખાડે તો નિશ્ચય મટી જાય. અગર તો કોઈ ભગવાનનો દ્રોહ કરે તો એનું ભૂંડું ન થાય તો ભગવાનનો અવગુણ લઈ લ્યો. આ દ્રોહ કરે છે તો આને કંઈ કહેતા નથી, ભગવાન આનું કંઈ કરતા નથી. આ કનિષ્ઠ નિશ્ચય વાળો. પ્રશ્ન પૂછ્યો જ્ઞાનના સ્વરૂપનો અને નિશ્ચયનું સ્વરૂપ કર્યું. એટલે જ્ઞાન છે એ જ નિશ્ચય છે એમ મહારાજનું અહીંયા કહેવાનું છે. નિશ્ચય છે એ જ જ્ઞાન છે. મહારાજ જવાબ આપવામાં વિષયાંતર નથી થયા. નકર કોઈને એમ લાગે જ્ઞાનના સ્વરૂપનો પ્રશ્ન પૂછ્યો છે અને નિશ્ચયની વાતો કેમ કરે છે? ઐશ્વર્ય, પ્રતાપ, પરચા જોઈને જે જોડાય એને ઐશ્વર્ય, પરચા, પ્રતાપ ન જણાવો એટલે પાછો પડી જાય. કાંઈ એમ કે અમારું કામ તો કરી જ દેવું જોઈએ.
અમારો પ્લોટ વેચાઈ જવો જોઈએ, અમે પૂનમ ભરી છીએ, અમે અનકોટ કરાવ્યો હતો, અમે એટલા દી ત્યાં રોકાણા હતા, અમે આમ કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, અમારું કામ તો થઈ જ જવું જોઈએ. આ હરિભગત નો કહેવાય, આ વિમુખમાં કહેવાય. આવા શબ્દો બોલે એ વિમુખ કહેવાય, સત્સંગી નો કહેવાય. સમજાય છે કોઈને કઈ? કારણ કે પરચાની વાતો સાંભળીને આવ્યો છે, ઐશ્વર્ય પ્રતાપ જોઈને આવ્યો છે. આને આશીર્વાદ દીધો, દીકરો થયો, આને હક પણ થઈ ગયું, આને છોકરા થયા, આને પાસ થઈ ગયા, આને નોકરી મળી ગઈ, આ મોટો કોન્ટ્રાક્ટર થઈ ગયો, આ મોટો બિલ્ડર થઈ ગયો, આ મોટો ઉદ્યોગપતિ થઈ ગયો. આ જ ફૂટપટ્ટી છે. આ ફૂટપટ્ટીથી જીવનારા કોઈ દિવસ કનિષ્ઠ જ્ઞાનમાંથી ઉત્તમ જ્ઞાનને નહીં પામે. આ વાત સમજી રાખજો. હા, તમે ભલે નિષ્કામ નથી, અનન્ય છો, એટલે તમારા ઈષ્ટદેવ પાસે તમે અરજી કરી શકો, પણ માત્ર અરજી કરી શકાય, દાવો ન ધરાવી શકાય. તોય તમે નિષ્કામ નથી, બીજે નથી તમે આશા રાખતા, તમારા ઈષ્ટદેવ પાસે આશા રાખો છો, માટે તમે સકામ નથી પણ નિષ્કામે નથી, અનન્ય છો. અનન્ય છો. અનન્ય ભક્તો પોતાના ઈષ્ટદેવ પાસે અરજી કરી શકે, માગી શકે, પ્રાર્થના કરી શકે, પણ દાવો ન ધરાવી શકે. દાવો ધરાવી શકે તો સકામમાં વયો જાય. છે પોતાના ઈષ્ટદેવ પાસે જ આશા રાખનારો, પણ દાવા સાથે જો અરજી કરે તો સકામમાં કહેવાય. તો એના કરતા બીજે અરજી કરે એ હારા. પોતાના ઈષ્ટદેવનો અવગુણ તો ન આવે. આ કનિષ્ઠ જ્ઞાન વાળો. સમજાય છે? બીજું કનિષ્ઠ જ્ઞાન શું? આપણને કાંઈ ન કહે એ સાધુ હારા. આ કનિષ્ઠ જ્ઞાન વાળો કે ત્યાંથી ભાગે. એ છેવટે જાય સકામમાં. કાંઈ ન કે હારા. એ કનિષ્ઠ જ્ઞાનમાં જાય. કે ત્યાંથી છટા ભાગે. એ હોનાના હોય, પણ કે છે એટલો એમાં કથીરનો ભાગ ભળી ગયો એની દ્રષ્ટિએ. એટલું ભેગવાળું હોનું થઈ ગયું, એને વઢે છે એટલે. એને ન વઢે અને આખા સભાને વઢે તો વાંધો નહીં. એને ન વઢે આખી સભાને વઢે તો કાંઈ વાંધો નહીં. આ કનિષ્ઠ જ્ઞાનમાં આવે બધા. હું ધામમાં જાઉં અને મારી સોસાયટીમાં, મારા ગામમાં, મારા પરગણામાં બધાને ખબર પડી જાય કે આને મહારાજ તેડવા આવ્યા છે, એવી જેને ઈચ્છા છે એ પણ કનિષ્ઠ જ્ઞાન વાળો છે.
સમજાય છે? પછી બીજા આશા રાખે ફલાણા હરિભક્ત ધામમાં ગયા તો ચંદનની વૃષ્ટિ થવી જોઈએ એવી આશા રાખે છે. આશા રાખનારા પણ કનિષ્ઠ જ્ઞાનવાળા છે. સમજાય છે? એટલે ભેદ પાડ્યા છે એટલે કનિષ્ઠ જ્ઞાનમાં, આમ તો અજ્ઞાની કહેવાય એને. ભેદ પાડ્યા છે ને એટલે કનિષ્ઠ જ્ઞાનમાં કહેવાય, આમ તો અજ્ઞાની કહેવાય. 4 પ્રકારના સત્પુરુષ, દીવા જેવા, મશાલ જેવા, એ 4 વિભાગ પાડ્યા એટલે દીવા જેવા ને મશાલ કહેવા સારા કહેવાય છે. બાકી દીવા જેવા છે એ અસત્પુરુષ જ છે, કારણ કે પંચવિષયથી ઓલાઈ જાય છે. 4 ભેદ પાડ્યા છે એટલે દીવા જેવા સંતને સંત કીધા છે. બાકી દીવો છે એ વાયુથી ઓલાઈ જાય છે, એમ દીવા જેવા સંત છે એ પંચવિષયના વાયુથી ઓલાઈ જાય છે, એટલે અસત્પુરુષ જ કહેવાય છે. પણ 4 વિભાગ પાડ્યા એટલે એને સત્પુરુષ કહેવાય. એમ અહીંયા કનિષ્ઠ જ્ઞાનવાળો અજ્ઞાની જ છે. 3 વિભાગ પાડ્યા છે માટે એને કનિષ્ઠ જ્ઞાનમાં લીધા છે. કેટલા જણા એવા કનિષ્ઠ જ્ઞાનમાં યાદ રહ્યું? આપણે કોઈ ગુણાતીતાનંદ સ્વામી જેટલા સમર્પિત તો નથી થઈ ગયા ને, કે ગોપાળાનંદ સ્વામી જેટલા સમર્પિત તો નથી થઈ ગયા ને સ્વામિનારાયણને. તો એની પાસે કોઈ શ્રીજી મહારાજ પાસે શરત નહોતી. એ સંતોએ પણ શ્રીજી મહારાજ પાસે કોઈ શરત નથી રાખી, કાંઈ શરત નહીં. મહારાજ તમે રાજી થાવ એટલે બસ, મહારાજ તમે જેમ રાખો એમ મારે રહેવું છે, એમ અમારે રહેવું છે. આપણે કાંઈ કર્યું નથી તો એમ કહીએ અમે તમારા માટે કેટલું કરીએ છીએ. આ તો હું દરવાજો ખુલ્લો હોય હવ આવીને બેસી જાય, બેહવા દેવા પડે, બાકી અહીં બેહવા ન દેવાય એને. આ લોકોએ બેનર બધી ટીંગાડ્યા છે ને, બધા આવે વાંચી વાંચીને, હાલો ન્યા તાહેરો જોઈ આવી. રોસ્તમ બાગમાં કાંઈ ફાવ્યા નહીં, હવે ન્યા કાંઈક ફાવી. પછી અહીંથી જા કુબેરનગર, કે અહીંયા કાંઈ ફાવ્યા નહીં, હાલો કુબેરનગર. જો કાંઈ રાતોરાત રૂપિયા બતાવી દેતા હોય તો. આવા કેટલાય આમાં હશે, આમાં કેટલાય છે આવા. આમાં એ બધા કનિષ્ઠ જ્ઞાની. ક્યાંયથી દીકરો મળી જાય, અને અટાણે તો જાજા તો વાંઢા રખડે છે. પહેલા તો મોટી સમસ્યા એ છે કે ક્યાંય કોઈ સાધુ આશીર્વાદ દઈ દે, જેહલા જોગીને મકવાણી માલી મળી જાય એવો રાજા વાંઢા રખડે છે. 35 વર્ષના હાંડિયા જેવડા, વાહડા જેવડા. અત્યારે તો મોટી સમસ્યા આ છે. પછી એને જો કોઈ સાધુના આશીર્વાદથી કોઈક મળી જાય, રખડું ને રખડું મળી જાય, તો એ સાધુ ફાવી જાય ત્યાં. પછી પાછું એને તૈયાર રહેવું જોઈએ એ સાધુએ, કે 2 વર્ષ લગ્ન થયા પછી 2 વર્ષ પારણું ન બંધાણું તો પાછો આવશે ખરો. એ પાછી તૈયારી રાખવી પડે આશીર્વાદ દેનારા. એ એટલા માટે જ આવે
પછી પારણું બંધાઈ જાય એટલે વળી પછી કે નિશાળે બેહાડવો, પાસ થતો નથી. પછી કે 10માં આવ્યો છે, પછી કે 12માં આવ્યો, હવે કોલેજ ભણી રહ્યો છે, હવે આશીર્વાદ આપી દો નોકરીનો. પછી નોકરીનો આશીર્વાદ, પછી પાછો એના હક પરનો આશીર્વાદ. એટલે ગુરુ ને છેલ્લો બે પતી જાય ત્યાં સુધી માળાનો ટાઈમ ન આવે. ગુરુ પતી જાય ને છેલ્લોય પતી જાય. આ બધા કનિષ્ઠ જ્ઞાનના મંડળ છે, મંડળના મંડળ છે હો. કનિષ્ઠ જ્ઞાનના મંડળના મંડળ છે. થોક બંધ તમ તારે એ ખટારા ને ખટારા ભરી લ્યો ને. સમજાણું ભાઈ? આમાં કેટલાક છે કનિષ્ઠ જ્ઞાન વાળા, આશાવાદી કેટલાક છે. સાંભળ્યું? સુખ સ્વામી જેવા સુખ સ્વામી, સુખ સ્વામી સહી કરે, સહજાનંદ સ્વામીની સહી ગણાતી હતી. એવા સુખ સ્વામી, એને 12 વર્ષ સુધી તાવ આવ્યો હતો. ગુણાતીતાનંદ સ્વામીને કઠોદરનો રોગ, આખી જિંદગી. મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ. આમ સત્સંગની માં જ માંદી હોય ને, કા ક્ષય રોગ આખી જિંદગી. ગુણાતીતાન સ્વામીના શિષ્ય સદગુરુ બાળ મુકુંદાસ સ્વામી હતા. 5 વર્ષ સુધી દાઢનો દુખાવો રહ્યો હતો. 5 વર્ષ સુધી દાઢ લ્યો, 5 વર્ષ સુધી દાઢ દુખી. એક હરિભક્ત કે સ્વામી તમે બધાયના મટાડો છો તો તમારું મટાડી દો ને. સ્વામી કે અમારું મટાડવાનો સંકલ્પ ન કરાય તો સકામમાં ગણાય. બીજાના દુઃખ મટાડવાનો મહારાજને પ્રાર્થના કરાય, અમારું દુઃખ મટાડવાની મહારાજને પ્રાર્થના અમારે ન કરાય. સાંભળો છો બધાય? સાંભળ્યું? એ કનિષ્ઠ જ્ઞાન મંડળના સભ્યો એમની નાશવંત પદાર્થને તમારે અવિનાશી બનાવવું છે. આવા અજ્ઞાની છો. ક્ષણિક સુખને તમે કાયમ સુખ મળે એવી આશા રાખો છો. ક્ષણિક સુખ કાયમ સુખ ટકી રહે એવી આશા રાખો છો ભગવાન પાસે. પછી હજી તમને કનિષ્ઠ જ્ઞાની બતાવું. આપણે એમ મોટા સાધુ વાતો કરતા હોય, આપણું દુઃખ આપણે ન રજૂ કરાય ભગવાન પાસે. સમજ્યા? પછી ઓલા 2 હરિભગત નક્કી કરી લે કે મારું તમારે કેવું, તમારું હું કહેશ. એ કનિષ્ઠ જ્ઞાન. આવા એમને ભટકાઈશો, પરબારા માથામાં ભટકાઈશ. કે હું તારું દુઃખ કહેવા જાય, તું મારું દુઃખ કહેવા જાય. એટલે એમ માને છે અમે નિષ્કામ છીએ. તમે તો સકામના સર્જક છો. તમે સકામ નથી હાવ,
પણ સકામના સર્જક છો. સાંભળ્યું? કનિષ્ઠ જ્ઞાન ઐશ્વર્યને ઈ છે એ કનિષ્ઠ જ્ઞાની. પરચો ઈ છે એને પામર જાણવો. મુક્તાન સ્વામીએ પામર કીધો. મહારાજે અહીંયા વિવેક સભર ભાષામાં કહ્યું કનિષ્ઠ જ્ઞાની. વિવેક સભર ભાષામાં કીધું છે એ કનિષ્ઠ જ્ઞાન. સાંભળ્યું વસંતભાઈ? તમે સાંભળ્યું? તમે કનિષ્ઠ જ્ઞાનમાં છો કે મધ્યમ જ્ઞાનમાં છો કે ઉત્તમ જ્ઞાનમાં છો? કનિષ્ઠ જ્ઞાનમાં. પીપલાણાવાળા કનિષ્ઠ જ્ઞાનમાં હોય તો અમારે બધાને ગોથા જ ખાવાના. પીપલાણામાં જેનીમાં જોગી બાપાની કંઠી છે ને, લ્યો તોય કનિષ્ઠ જ્ઞાનમાં ગોથા ખાય છે એમ. વળી એના વડવા તો જૂનાગઢથી ચાલીને 2 વાર ગુણાતીતાન સ્વામીની સાથે વરતાલ ગયા હતા. એના વડવા પીપલાણાવાળા બાપા જૂનાગઢ આવે, જૂનાગઢથી ગુણાતીતાન સ્વામીની સાથે વરતાલ આવે. 2 વાર જાત્રા કરી. એનો પરિવાર છે એ કનિષ્ઠ જ્ઞાનમાં છે. તે આપણે બધાએ માળા ગોબાવવાની. જીકે જ રાખો માળા. એક તૂટે બીજી, બીજી તૂટે ત્રીજી, ઘમકાવે રાખો. તમે ભાઈ સકામ છો કે કેવા છો? આ ભાઈ એની બાજુમાં બેઠા એ કાંઈ વાત સમજાય? શું વાત કરું એ સમજી શકો છો? ભક્ત ચિંતામણીમાં જમનાબાઈની કથા લખી. તે સમાધિ કરીને જાય અક્ષરધામમાં, અને પેલા આખા ગામને કહી દે હું જવાની છું અક્ષરધામમાં, કઈ મગાવવું હોય તો મગાવજો. લ્યો એ કે હું ત્યાંથી આવે તો જમનાબાઈ કે તમે જેવી પ્રસાદી મગાવો એવી અક્ષરધામમાંથી હું લઈ આવું. તો બધા લિસ્ટ કરાવે, પેડા લઈ આવજો, એમ કેળા લઈ આવજો, જામફળ લઈ આવજો, બટાટા લઈ આવજો, રીંગણા લઈ આવજો. આ બધા લિસ્ટ કરાવે. કોઈ કે બદામ લઈ આવજો, કાજુ લઈ આવજો, કોઈ કે અમારા છોકરાઓ હારું ચોકલેટ લઈ આવજો. ત્યાં તો ભાઈ જાય જમનાબાઈ સમાધિ કરી અક્ષરધામમાં, લિસ્ટ આપી દે મહારાજને, એટલી પ્રસાદી આપી દો. મહારાજ બેહાડી દે, સંતોને પાર્ષદોને પડીકા વાળી દો. પછી આ જાય ગામમાં વેસે. ઓહો હો 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 ઓહો હો, આખા ગામમાં થઈ ગયું આમ. લ્યો આ તો મજા આવી ગઈ, ગામ લોકોની મજા આવી ગઈ, જમનાબાઈની મજા આવી ગઈ. પછી તો જમનાબાઈ ત્યાં લાઈન થાય ભાઈ, વિઝિટરોની લાઈન થાય. ટ્રાફિક જામ થઈ જાય. કેદી જવાની છો, કેદી જવાની છો? પછી તો કાયમ જવા માંડી જમનાબાઈ. પછી મહારાજ થાક્યા 4-6 મહિને. આ થાકવાનો જ રસ્તો છે ભગવાનને ભગતને બેયને આ થાકવાનો જ માર્ગ છે. સમજી જાજો મહેરબાની કરીને, બધાને હાથ જોડીને કહું છું, થાકવાને રસ્તે હાલોમાં. કારણ કે જેને માટે તમે ભગવાનને અરજી કરો છો અને દાવો ધરાવો છો એ વસ્તુ જ ખોટી છે. એ પદાર્થ જ નાશવંત છે. એ પદાર્થ જ નાશવંત છે. એને માટે જે સ્વરૂપનું આપણે ધ્યાન કરીએ છીએ એને એ કામે લગાડી દીધા. આ તો મહેમાન આવ્યા ને હાથીએ જોડી દેવાની વાતું છે. આ 10મો 20મો ભાગ દો છે હું એ ભગવાનને કામ કરવા જ રાખો છો.
મહારાજ લાખ રૂપિયા કમાઈશ ને તો 5,000 તમને દેશ. એટલે મહારાજ કામે લાગી જાય. 5,000 હારું. પ્રસન્નતાને માટે દે તો વાંધો નહીં. પછી તો જમનાબાઈ વારંવાર જાય ને મહારાજ થાક્યા. પછી તો આમ જમનાબાઈ સીડી સડીને દેખાય ને તા મહારાજ કે આવી હો લોહી પીવા. એમ મહારાજ કે લોહી પીવા આવી. લ્યો મહારાજ કે હું આવી છો? તો કે હવે બહુ નહીં, વધી માથું દુખે છે, ઓનું ડોબું દોવા દેતું નથી, ઓને છૂટાછેડા થઈ ગયા છે, ઓની દીકરી પાછી રિહાઈને આવી છે, ઓલાનો છોકરો 35 વર્ષનો વાંઢો રખડે છે. મહારાજ જરાક મહારાજ કે હવે આ છેલ્લી વાર, હવે આવતી નહીં અહીંયા, હવે આવતી નહીં. મહારાજ એકવાર આ પ્રસાદીનું પાણી કરી દો. લ્યો પછી હવે ન આવવું કોઈ દી. જો આવતી નહીં હો હવે. મહારાજ કે થાકી ગયા મહારાજ. મહારાજ કોઈથી ન થાકે પણ સકામ ભક્તિથી થાકી રહી, અજ્ઞાનીથી થાકી રહી, કનિષ્ઠ જ્ઞાનીથી થાકી રહી. પછી 4-6 મહિના વૈયા ગયા. જેઠ મહિનો આવ્યો. આખો જેઠ મહિનો કોરો વયો ગયો, વરસાદ ન થયો. અહાડ મહિનો અડધો વયો ગયો. ગામ લોકો આવ્યા જમનાબાઈ પાસે. એ જમના એકવાર જેવ ને તારા ભગવાન પાસે. કેમ? તો કે વરસાદ કેદી થાય છે એ જરાક પૂછીએ. પણ મને ભગવાન હવે બહુ ઠપકો દે, મારાથી કંટાળી ગયા. પણ તારે હું કામ હવે બીજું કેવું છે? તારે કેવું છે ગામ લોકો માટે હું આવી છું. જમનાબાઈ ગઈ ભાઈ સમાધિ કરી. મહારાજ કે વળી હું આવી, હમણાં 6 મહિના માંડ શાંતિ હતી, વળી આ જો ને અશાંતિનું મોજું આવ્યું. હું આવી? મહારાજ કે મહારાજ વરસાદ કેદી થાય? મહારાજ કે તને ખાવા પીવા મળશે, ઘર ભેળી થા. તને ખાવા પીવા મળશે, ઘર ભેળી થા. હાલ બહાર નીકળ, બહાર નીકળ. હે એમની મહારાજ દયા કરો, એકવાર મને ગામ લોકોએ મોકલીશ એટલું આવી છે. હવે જાને 4 ઘડીમાં વરસાદ થાય, જાને લોહી પીતી જા કહી દે ગામ લોકોને 4 ઘડીમાં વરસાદ થઈ જાય. હવે આવતી નહીં કોઈ દી. આમ છે ભાઈ. દયા રાખજો ભગવાન ઉપર ને મોટા સાધુ ઉપર દયા રાખજો જરાક. એને તો બહુ દયા કરી છે, આપણે થોડીક દયા રાખવી. શેઠને વાણોતર ન બનાવવા, મહેરબાની કરીને શેઠને વાણોતર ન બનાવવા. ધ્યાન કરવા યોગ્ય સ્વરૂપ છે એને આપણા પ્લોટ વેચાવવાની ઉપાધિ કરાવવી, આપણો ફ્લેટ વેચાવવાની ઉપાધિ કરાવવી, આપણે ખેતી સારી થઈ જવી જોઈએ, આપણે આમ થવું જોઈએ, આપણે આમ થવું જોઈએ, આપણે આમ થવું જોઈએ. આવતું જ નથી કોઈ દિવસ. ખરેખરો ભક્ત હોય એને માટે આ વાત. ના તમે અનન્ય છો, પેલા એ નક્કી કરો અનન્ય છો. અનન્યનું લક્ષણ કરું તો એમાંય તમે ના પાડી દેવાના છો. અનન્ય એટલે દાદો ખાચર છો. આમાં એ કોઈ દાદો ખાચર? હાલો પેલા દસ્તાવેજ કરી દો. પેલા દસ્તાવેજ કરી દો, કાં સહી કરી દો કોરા કાગળમાં પેલા, પછી હું લખી લઈશ જે લખવું છે. છો અનન્ય?
દાદો ખાચર છે કોઈ આમાં? છતાંય દાદા ખાચરને ત્યાં વારંવાર દેશકાળ આવતા હતા. બધું આપી દીધું તું તોય આપણે તો હજી 10માં 20માં ભાગમાં વેઢા ગણી છે. એમાંય પૂછે આવકમાંથી કે ખર્ચ કાઢતા? આવા હિસાબ દીશ છે માલિપા કે ખર્ચ કાઢતા કે આવકમાંથી. અને પાછો દાવો ધરાવે છે અમારું કામ તમે કરી દો. મહારાજ પાસે દાવો ધરાવે. અનન્યનું લક્ષણ સમજાણું? અનન્ય એટલે શું રમેશભાઈ? હા, પછી એને પરણાવા સ્વામિનારાયણ જાય, રાજુને પરણાવા ન જાય, એને પરણાવા જાય. આપણે કઈ લ્યો મહારાજ મોટી મોટી વાતો કરે છે ત્યાગની, અને પોતે જાનમાં સડી બેઠા, સાધુની જાનમાં બેહાડી દીધા. એ દાદા ખાચર માટે ભાઈ. અને એવા દાદા ખાચર હતા તોય સ્વામિનારાયણ ભગવાન ભેળ્યા ત્યારે એનું હક પણ થયું હતું. મોટી ડેલી વાળો માથાનો એનો કાકો જીવો ખાચર આડો પડતો હતો. તો એવા દાદા ખાચરને પણ વિઘ્નો હતા. અને દરરોજ ભાવનગર કોર્ટમાં જવું પડતું હતું થેપલા લઈને. વર્ષો સુધી મહારાજે કીધું જા તું જીતી જાય, જા તું જીતી જાય. પહેલી વાર કીધું તું જીતી જાય તેદી જજમેન્ટ આવી જવો જોઈએ ને. એમ નહોતો આવ્યો જજમેન્ટ. અનેક વાર મહારાજે કીધું તઈ જજમેન્ટ આવ્યો દાદા ખાચરના પક્ષમાં. વાતું હું કરો સાંભળો જરાક. એમને બડબડ 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 કરે રાખોમાં સમજ્યા વગેરે. અમારું આમ ને તમે મરી જાઓ તોય અમારે શું છે? અમારે શું તમે મરી જાઓ તોય? અમારે શું ભાઈ કે સ્વામિનારાયણને હું તમે મરી જાઓ તોય? હે, દાદા ખાચરનું વિચારો. અનન્ય ભક્ત, સર્વસ્વ આપી દીધું સહજાનંદ સ્વામીને. અને પહેરે લુગડે બહાર નીકળી ગયા 4 બહેનો અને 1 દાદો ખાચર. અને 2 એની માતાઓ. બાપુ એભર ખાચર ધામમાં ગયા પછી વિચારો થોડુંક. હે, અનન્ય 6 બોલો. થાવું છે અનન્ય? હે, થાવું છે પ્રવીણભાઈ અનન્ય? સકામ થાવું છે? હાલ નથી પડતા. આ વાત કર્યા પહેલા જો પૂછ્યો તો આ પાડી દેત. અમારી ભૂલ આ મોટી થઈ ગઈ. પેલા વાત કરી દીધી, હવે હેનો એ ભાઈ આ પાડે. નકર તો હો કે અમે અનન્ય. પેલા કીધું તો અનન્ય કેટલા છો? બધા હાથ ઊંચા કરત. પછી કીધું હવે કોરે કાગળે સહી કરી દો તો પરબાર હેઠા પડી જાત. અનન્યમાં એક જ ભક્ત આવે. કોણ? દાદો ખાચર. બીજાનું નામ હજી સુધી નથી ચડ્યું. બીજા નંબરે કોઈનું નામ જ નથી ચડ્યું. હવે આ સભામાંથી કોઈ ચડાવે જ ભલે. ત્યારે દાદો ખાચર અને એના હાલરડા ખાધા ગાયા સંતોએ ને એના ગીત ગાયા સંતોએ અને એને સંતોએ પરણાવ્યો દાદા ખાચરને.
સાધુઓએ પરણાવ્યો. જે સાધુઓને લગ્નના કાર્ડ વંચાય નહીં, લગ્નની વાત કરાય નહીં, લગ્નની વાત સંભળાય નહીં, એ સાધુઓને બેહાડી દીધા સહજાનંદ સ્વામીએ દાદા ખાચરની જાનમાં દાદા ખાચરને પરણાવવા માટે. જ્યારે ભક્ત અનન્ય બને ત્યારે ભગવાન ભક્ત વત્સલ બને. ત્યારે ભક્ત અનન્ય બને ત્યારે ભગવાન અનન્ય બને. ભગવાન ભક્તને જ્યારે ભગવાન સિવાય કાંઈ ન દેખાય ત્યારે એ ભગવાનને એ ભક્ત સિવાય કાંઈ ન દેખાય. આ અનન્ય શબ્દનો અર્થ કરું છું. અન્ય એની આગળ અન લગાડ્યો છે. ગમે તે શબ્દને નકાર કરવા માટે સ્વરથી શરૂ થનારા શબ્દ આગળ અન લાગે છે અને વ્યંજનથી શરૂ થનારા શબ્દની આગળ અ લાગે છે નકાર કરવા માટે. અન્ય શબ્દ છે એ સ્વરથી શરૂ અસ્વર છે, સ્વરથી શરૂ થનારો શબ્દ છે. એને નકારાત્મકમાં લઈ જાવો છે એટલે અન શબ્દ આગળ લગાડ્યો. અનન્ય, એક ભગવાન સિવાય બીજું કોઈ નહીં, એ અનન્ય ભક્ત. અને ભગવાનને પણ એક ભક્ત સિવાય બીજું કોઈ નહીં. એક જ દાદા ખાચરને પરણાવ્યા છે સહજાનંદ સ્વામી, બીજા કોઈને પરણાવ્યા નથી. બોલો, સકામ થવું છે કે અનન્ય થવું છે? આ પહેલા કનિષ્ઠ જ્ઞાની છે ને એમાં હું આ બધા વિભાગ પાડું છું કે સકામ કોને કહેવાય, નિષ્કામ કોને કહેવાય, અનન્ય કોને કહેવાય. દાદા ખાચરે એમ કહ્યું, મહારાજ કે છે કે તને બીજી વાર પરણાવવો છે. દાદા ખાચરે ના જ પાડી, નથી પરણવું મારે. સંતોએ હરિભો કીધું મહારાજ દાદા ખાચર નહીં પરણે, એની પાછળ પરિવાર નહીં થાય, આગલા ઘરમાં તો કાંઈ થયું નહીં સંતાન, એટલે તો બીજી વાર પરણાવવો છે. મહારાજે દાદા ખાચરને ના પાડી દીધી. દાદા ખાચરે ના પાડી દીધી મહારાજને, મારે નથી પરણવું. દાદા ખાચરને મહારાજે બહુ આગ્રહ કર્યો. ત્યારે દાદા ખાચરે કીધું મહારાજ તમે જાનમાં આવો તો પરણું. આમ નામ અનન્ય ભક્ત. નિષ્કામ ભક્ત આમ નહીં બોલે. નિષ્કામ ભક્ત આમ નહીં બોલે કે તમે જાનમાં આવો તો પરણું. માટે નિષ્કામ, સકામ અને અનન્ય. પહેલા પોઈન્ટમાં હું 3 વિભાગ કરી દઉં છું તમને ભક્તના. પહેલા જ પોઈન્ટમાં નિષ્કામ ભક્ત એમ બોલશે મહારાજ જેમ તમારી ઈચ્છા એમ મારે કરવું છે. આવી વાતો છે ભાઈ. થવું છે અનન્ય ભાઈ, અહીંથી એકડે એક તમારે અનન્ય થવું છે. તમારે થવું છે. 10મો 20મો ભાગ કાઢો છો કે એ નથી કાઢતા? હા, કેવી રીતે કાઢો છો? આવકમાંથી. તમે અનન્ય છો, થવું છે અનન્ય. શું જવાબ દેવો? સકામ તો થઈ જ કા? સકામ થવાની કઈ જરૂર નથી. સકામની નિશાળમાં જવાની કઈ જરૂર નથી. એ તો ઢગલે ઢગલા છે. હે મહારાજ હમણાં મંદી આવી છે એમ. ભક્તિમાં ધરથી મંદી છે એ કોઈ ભાવ પૂછતો નથી. હીરામાં મંદી આવે એટલે બરાડા પાડે. બજારમાં મંદી આવે, વ્યવહારમાં મંદી આવે તો મુશ્કેલી થાય. ભક્તિમાં તો મંદી જ છે, એ કોઈ પૂછતો જ નથી.
તમે ભાઈ સમજ્યા વાત? ચંદુભાઈ, આ વાત સમજ્યા તમે? તમારે ત્રિકમ બાપા હતા ને, એ જ્ઞાની હતા, નિષ્કામ ભક્ત હતા. એ તમારા બાપુજી ને તમારા બાપા બેની સ્થિતિમાં બહુ ફેર. ત્રિકમ બાપાની સ્થિતિ ઊંચી તમારા બાપુજી કરતા. તમારા બાપુજી કરતા તમારા ત્રિકમ બાપાની ઊંચી સ્થિતિ હતી બહુ. સાંભળ્યું ભાઈ? સંજયભાઈ, ધન્ય ધન્ય બોલ્યા હતા ને તમે હમણાં, એ સંત સુજાણ ને જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં શ્રી હરિ. આ શબ્દથી ભડકે માણા. સંત સ્વયં શ્રી હરિ. પણ પેલા જુઓ તો ખરા, આગળ વ્યાખ્યા તો જુઓ. આની વ્યાખ્યા તો જુઓ પેલા. જેનું ઉલટી પલટ્યું આપ એને કીએ એ આવે નિષ્કામમાં. જેનું ઉલટી પલટ્યું આપ. આપ ટળી મળ્યા ભગવાન. આપ ટળી જાય. આપ આમ કોઈ બીવાની જરૂર નથી. આમ બોલવામાં બીવાની જરૂર નથી. કાંઈ જેટલા સાધુ છે એટલા ભગવાન નહીં બની જાય બીવોમાં કોઈ. આ તો ઘણા બીવે. અરે પણ એની વ્યાખ્યા તો જુઓ. આપ ટળી મળ્યા ભગવાનમાં. આપ ટળી જાય એની વાતો છે. મારા જેવા ખીચડી ખાવા આવ્યા હોય સંપ્રદાયમાં એની કથા નથી આ. ખીચડી ખાણાઓની વાતો નથી આ. આપ ટળીને ભગવાનમાં મળી જાય એની વાત છે. એવા સંત શિરોમણી ક્યાં મળે, જેણે દેહ બુદ્ધિ કરી દૂર સંત તે સ્વયં શ્રી. દેહ બુદ્ધિ દૂર કરી નાખી. શરીરને પોતાનું સ્વરૂપ માને નહીં. અંત્યના 26માં કહ્યું છે, 14 ઇન્દ્રિયોની ક્રિયા પોતાને વિશે એકેય ન માનતા હોય એની વાતો છે. આ નિષ્કામમાં આવે, ઓલા સકામમાં આવે, ઓલા અનન્ય ભક્તમાં આવે. લ્યો, બોલો હવે નક્કી કરો. શ્રીજી મહારાજ પાસે આપણું દુઃખ કેવી રીતે રજૂ કરશું? કયો ભાઈ, કેમ તમે રજૂ કરશો? હાલો, તમે નક્કી કર્યું જ છે મારે દુઃખ કેવું જ નથી, છતાંય એવો સમય આવે તમારે કેવું પડે, તો કેમ રજૂ કરશો? ક્યાં શબ્દોથી? કયો જી વસંતભાઈ, ક્યાં શબ્દોથી રજૂ કરશો? દાવા વગર. દાવો નહીં ધરાવવાનો, બસ. આમ તો આપણે રજૂ કર્યું એટલે અંતર્યામી જાણતા નથી એવું સાબિત થાય, પણ હવે આપણે નથી કહેવું બહુ. રજૂઆત કરી ન્યાસ સાબિત થાય છે કે આ ભગવાનને અંતર્યામી જાણતો જ નથી, એટલે ભગવાન પાસે બરાડા પાડે છે. ત્યાંથી સકામતાની ડિગ્રી એને લાગુ પડે છે. હે, અને છતાંય તમે ક્યાંય ન રજૂ કરતા હો દુઃખ, કોઈ તમારો રક્ષક નથી, કોઈને તમારો આધાર, કોઈનો તમારે આધાર નથી, તો તમારા ઈષ્ટદેવ પાસે તમે તમારું હૈયું હળવું કરવા ખાતર કયો, હે મહારાજ બસ આમાં મને ધીરજ રાખો એવી કૃપા કરો.
આમાં ધીરજ મારી ગુમાવી ન બેસું એવી કૃપા કરો મહારાજ. લ્યો, તમારી ઈચ્છા હોય તો ટાળો, ઈચ્છા હોય તો વધારે આપો દુઃખ, પણ તમે મારા આધાર છો. હું તમારો આધેય છું. તમે મારા સ્વામી છો, હું તમારો સેવક છું. બસ આમ બોલતા શીખો. બીજું લાંબુ બહુ બોલોમાં. સકામ થવું હોય તોય, અનન્ય થવું હોય તોય વિચારીને બોલો. એ આપણી વાણીમાં આપણે ભક્ત છીએ અને સાંભળનારા ભગવાન છે એવો ભાવ ઉત્પન્ન થવો જોઈએ. આપણી વાણીમાં આપણે ભગવાન છીએ ને એ ભક્ત છે એવા શબ્દો ન આવવા જોઈએ. એ આપણે આધીન છે એવા શબ્દો પ્રાર્થનામાં ન આવવા જોઈએ. એ કોઈને આધીન નથી, કોઈને આધીન નથી, બધાને આધીન કરનાર છે. અરવિંદભાઈ સમજણું? પછી મધ્યમ જ્ઞાનનું શું આવ્યું? ભગવાનને શુભ અશુભ ક્રિયા કરતા દેખે તો મોહ પામે, નિશ્ચય ન રહે. આ કનિષ્ઠ જ્ઞાની, મધ્યમ જ્ઞાની, આંબા ભગતની જેમ ગઢાળી વાળા મહારાજને જીવબા લાડુબા સાથે હિંચકતા જોયા, દાંતણ હુકાઈ ગયું, આંબો મટીને બાવળ થઈ ગયો. આ કનિષ્ઠ જ્ઞાન. પછી મુક્તાન સ્વામી મળ્યા એટલે ઉત્તમ જ્ઞાનમાં ગયા. મુક્તાન સ્વામી મળ્યા પછી મધ્યમ જ્ઞાન મટીને ઉત્તમ જ્ઞાન થયું. આ મધ્યમ જ્ઞાની ડાપણ કરે, આમ ન કરાય, આમ કરાય. બહુ ભૂલ્યો છે આપણી આ બધી, બહુ ભૂલ્યો છે. મોટા સાધુ ભેગા રહેતા હોય ને એમાંય આપણે ડાપણ કરતા હોઈએ. આમ તમારે કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ ન કરાય ને તમારે આમ ન કરાય એમ. નિસંશયપણે વર્તન ન હોય. એટલે શુભ અશુભ ક્રિયા દેખીને સંશય થાય એનું નામ મધ્યમ જ્ઞાની, મધ્યમ પ્રકારનો નિશ્ચય. સમજાણું સંજયભાઈ? પછી ઉત્તમ જ્ઞાન. જેણે નિશ્ચય કરાવ્યો હોય એ એમ કે આ ભગવાન નથી, તો એમ માને આનું માથું ફેર્યું છે. આ ઉત્તમ જ્ઞાન, ઉત્તમ પ્રકારનો નિશ્ચય લ્યો. એ કલ્યાણના માર્ગમાં નિશ્ચય છે એ મુખ્ય મુદ્દો છે. આ સમજી લ્યો. નિશ્ચય છે એ વરરાજાને ઠેકાણે છે, બીજા સાધનો જાનૈયાને ઠેકાણે છે. જાનૈયા 2-5 ઓછા હોય તોય ચાલે ને વધારે હોય તોય ચાલે, વરરાજા વિના ન ચાલે. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્યો કલ્યાણ બાપા, પરોત બાપા, ગોરધનભાઈ, સોરઠના હરિભક્તો બધા
ગઢપુર ગયા. લક્ષ્મીવાડીમાં એક સંત રહેતા હતા. એ સંતના દર્શન કરવા ગયા. સંતે પૂછ્યું, ક્યાંથી આવો છો? તો કે સોરઠ દેશમાંથી. ઓહો, તઈ તો ગુણાતીતાનંદ સ્વામીના તમે? હા, ગુણાતીતાનંદ સ્વામીના. તમારે જુનાગઢમાં તો જે મહારાજની જે પહેલા બોલાતી છે, હા, પહેલા મહારાજની જે બોલાય, પછી રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ પછી બોલાય. જો આવું ગોતી કાઢ્યું સંતે કે જે પહેલા કોની બોલો સી તો કયો એમ. પછી સંતે આ સોરઠના હરિભક્તોને વાત કરી કે એક ઠેકાણે એક સદગ્રસ્તના છોકરાના લગ્ન થતા હતા. જાન જોડી અને જાન ગઈ વેવાઈને ન્યા ઓલા માંડવા વાળા હામૈયા લઈને આવ્યા અને કીધું વરરાજાને શરબત પાવું છે અને હાર પહેરાવવો છે ને ક્યાં વરરાજાનું ગાડું? તો જોયું એ કોઈ ગાડામાં વરરાજો નહોતો. તે કીધું વરરાજો તો ભૂલાઈ ગયો છે, તો જવા દો પાછા. એમ એ સંતે કીધું વરરાજાને આગળ રાખજો, જાનૈયાને પાછળ રાખજો. વરરાજો એટલે સમજણું? કયો તો ભાઈ શેખડા, તમે કયો તો. વરરાજો એટલે હું? ભગવાનને આગળ રાખવા, નિશ્ચય. કેવો નિશ્ચય? સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. પછી તમારે ઘરમાં કોઈને રાખવાની જરૂર જ ન પડે. માં ખોડિયાર કે માં ચામુંડા કે માં બુટ ભવાની, ચંપલ ભવાની. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ હર. આમ જો, આમ ન જો. તમારા ઘરમાં છે ને હૈયારું, હમણાં આવ્યા હતા મેં તમારે એને ઘરે બધું મામેરામાં આવ્યું છે. કા મામેરામાં આવે તો સાચવવું પડે. હા, સિંહ ભવાની, હાંડિયા ભવાની, વાંદરા ભવાની. નિશ્ચયમાં કાંઈ આવે જ નહીં. એક મહારાજ જ આવે અને મહારાજના મુક્તો આવે, બીજું કોઈ નિશ્ચયમાં ન આવે. આમાં કોઈ સ્વામિનારાયણ હોય ને આવું બધું હોય ને તો સમજજો તમે સ્વામિનારાયણ નથી. તિલક ચાંદલો કરો તો તમે ખોટા છો, કંઠી બાંધો તો ખોટા છો, તમે સ્વામિનારાયણ નથી. એમાં કાંઈ આવે જ નહીં. અને આવે તો કેમ આવે હું સમજાવું તમને. તમારે ઘરે મહેમાન આવે તો કાઢી મૂકે તમારા ઘરવાળા કે હાંચવે? હાંચવે. શું કામ હાંચવે? પતિની આબરૂ વધારવા માટે હાંચવે. પતિ જાણીને ન હાંચવે. એમ આપણે પતિ જાણીને ન રાખવા, પતિની આબરૂ વધારે. કારણ કે આપણે અહીંયા ઘણા મહેમાન આવ્યા છે, મહારાજની હયાતીથી મહેમાન આવ્યા છે, હજી આવે છે. પતિના સંબંધ વાળા જાણીને પતિવ્રતા સ્ત્રી એને હાંચવે, પતિ જાણીને ન હાંચવે. એમ આ નિશ્ચયની વ્યાખ્યા. તમારા ઘરમાં કે તમારી પૂજામાં કે ઘર મંદિરમાં, ઘરની દિવાલમાં કે કાંઈ મહારાજ સિવાય, સંતો સિવાય કાંઈ જરૂર રહેતી નથી. કાંઈ કોઈને રાંદલ હોય, લ્યો એ કૃપાનંદ સ્વામી ભાઈ ફરેણીની તોરી પધાર્યા.
કૃપાનંદ સ્વામી ત્યાં એક સત્સંગી રાંદલના લોટા તેડે. એટલે કૃપાનંદ સ્વામીને સમજાવ્યા કે રાંદલના લોટા ન તેડાય. તો કે ભાઈ હું સ્વામી વાંધો રાંદલના લોટામાં? તો કે રાંદલનો ને ઓળખો છો તમે કોણ છે? તો કે નહીં. પછી સ્વામી સમજાયું, રાંદલ સૂર્યનારાયણના ઘરવાળા છે. એને એના માવતર જવું હતું, સૂર્યનારાયણે ના પાડી. કારણ કે બહુ સમય ન હોય, મોસમ હાલતી હોય, બીજું ત્રીજું તે પછી તમે ઘણી વાર ના ન પાડતા હો, ભાઈ હમણાં નહીં જાળવો. એમ સૂર્યનારાયણે ના પાડી કે હમણાં નથી જવું. અને આને બહુ વેગ લાગ્યો તે ગયા રાંદલ એના માવતરને ત્યાં. 5-15 દી મહિનો દી રોકાય રાંદલ પાછા આવ્યા ઘરે. સૂર્યનારાયણે કીધું કે ક્યાં ગઈ હતી? મારા માવતર ગઈ હતી. પૂછ્યા વગર. એમાં તમને શું પૂછ, માવતર જવામાં તમને શું પૂછવાનું હોય? એટલે સૂર્યનારાયણ કહે છે કે હવે હાલતી થઈ જાય, ઘરમાં ઘરતી નહીં, બહાર નીકળ. કાઢી મૂક્યા. પણ હું જાઉં ક્યાં? રાંદલ કહે છે સૂર્યનારાયણને, હું જાઉં ક્યાં? તો કે મૃત્યુલોકમાં જા, ભગવાનને નહીં રાખે એ તને રાખશે. હા આવ્યા અહીંયા. અમારે સૌરાષ્ટ્રમાં તો બહુ છે હો ભાઈ. આ તમારે છે ગુજરાતમાં? સૌરાષ્ટ્રમાં પાછું શેને માટે આ રાંદલના લોટા તેડે કહું? છોકરાનો જન્મ થાય ને પછી એની રક્ષા માટે. પછી એને માટે કામ આખી રાત કેવા કરે? રાંદલના લોટા તેડે ત્યારે એના ઉત્સવમાં આખી રાત જુગાર રમે. એ છોકરો કેવો નિરોગી થાય. અમારા સૌરાષ્ટ્રમાં આવું બહુ છે. તો ગુજરાતમાં નથી તો એ રહી ગયા તમે. ત્યાંથી મોકલી આ બાજુ રાંદલ લે. આ તો દેવ દેવલાની વાત આવી. પણ ગુણાતીતાનંદ સ્વામી વંથલી પધાર્યા. ગુણાતીતાનંદ સ્વામી વંથલી પધાર્યા, સોરઠ વંથલી. કલ્યાણ બાપાને વાડીએ ગયા. ત્યાં સિચોડો ચાલતો હતો. કલ્યાણ બાપાના દીકરા ડાયા બાપા ત્યાં નાનો છોકરો રમતો હતો. એ ડાયા બાપા સામું જોઈને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, આવા સત્સંગીના સમાધિનિષ્ઠ છોકરાઓ સામું જોઈએ તો અનંત અવતારો જેટલું દૈવત તો આ સત્સંગીના છોકરામાં દેખાય છે. એમ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા હતા વંથલીમાં કલ્યાણ બાપાની વાડીએ. લ્યો, આ તો ભાઈ નહોતી દીઠી, નહોતી સાંભળી એવી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રહે. આવા ભગવાન કોઈ દી આવ્યા નહોતા, આવશે નહીં હો ભાઈ. આવા સાધુ કોઈ દી આવ્યા નથી ને આવશે નહીં. આવા સત્સંગી કોઈ દી આવ્યા નથી ને આવશે નહીં. સમજાય તો સમજો, બાકી માથા ફોડ્યા કરો. ગમે ત્યાં દિવાલમાં માથું મારે કાંઈ ભાઈ દ્વાર ન થાય. દ્વાર હોય ત્યાંથી ચાલી શકાય. એમ ગુણાતીતાનંદ સ્વામી કીધું. નિશ્ચયની વાત આવી છે. નિશ્ચય એટલે પસંદગી. નિશ્ચય એટલે ફેરા ફરવા. નિશ્ચય એટલે પરણી લેવું. નિશ્ચય એટલે ખીલે બંધાઈ જવું. નિશ્ચય એટલે ખીલે બંધાઈ જવું, નક્કી કરી લેવું હું આનો એ મારા. રેઢિયાર નહીં. નિશ્ચય એટલે રેઢિયાર નહીં, રખડવું નહીં. ગમે ત્યાં ફરતો ફરે એ ખીલે નો બંધાણો કહેવાય. નિશ્ચય એટલે ખીલે બંધાઈ જવું, નક્કી કરી લેવું આ મારા છે ને હું એનો છું. આ સત્સંગમાં નક્કી કરજો.
હળબીડા કરતા નહીં, આમથી આમ ને આમથી આમ, આમથી આમ ને આમથી આમ. આ ભગવાનને, આ સાધુ મારા કલ્યાણના દાતા છે. ગુણાતીતાન સ્વામી કે બે સારા સાધુ સાથે જીવ જોડવો. તમે બધાને ઓળખો, તમને બધાએ ઓળખે, એ તો ઉપર છલી ઓળખાણી છે. આધ્યાત્મિક શક્તિમાં કોણ વિશેષ છે એને ઓળખવા અને એમાં જીવ જોડવો એ કરવાનું છે. એનું નામ નિશ્ચય કહેવાય છે. ઘણા બધાય ડોક્ટરની દવા કરતા હોય, પછી ક્યાં ડોક્ટરથી હાજો થયો એ ખબર હોય, એવું આપણું હોય. બધાય વિદ્વાનોને સાંભળતા હોય, બધાય સાધુનો સમાગમ કરતા હોય. ક્યાં સાધુના સમાગમથી આપણા જીવનમાં પરિવર્તન આવ્યું એ ખબર ન હોય. જેને સાધુ ઓળખાય એને જ શ્રીજી મહારાજ ઓળખાય. પેલા આ નક્કી કરી લ્યો. જો સાધુ ન ઓળખાય તો શ્રીજી મહારાજ ઓળખાય નહીં. માને ઓળખે એ જ બાપને ઓળખે. માને ઓળખો છો રાકેશભાઈ? માને ઓળખો છો? માને ઓળખે એ જ બાપને ઓળખી શકે. સાધુને ઓળખે એ જ શ્રીજી મહારાજને ઓળખી શકે. લ્યો, સર્વોપરી શબ્દ માત્રથી મહારાજને સર્વોપરી કહેતા હોય એ સર્વોપરીની રીત નથી. અમારી પરંપરામાં આખી જુદી વાત છે. સાક્ષાત સવિતા વાંચો છો? વાંચજો, ખબર પડે કે સર્વોપરી કેમ કહેવાય મહારાજને. શબ્દ પ્રયોગ કરીને આપણે વાતો કરી, શ્રીજી મહારાજ સર્વોપરી છે, શ્રીજી મહારાજ સર્વોપરી છે. એમ સર્વોપરી દી સર્વોપરી શબ્દનો પ્રયોગ કરો કે ન કરો. લક્ષણ શું? લક્ષણ ગુણાતીતાન સ્વામી લખ્યું, બીજા અવતારોએ પોતે જે કામ કર્યા એ કામ શ્રીજી મહારાજે પોતાના ભક્ત દ્વારા કર્યા. આનું નામ સર્વોપરી. પણ પછી એમાં સર્વોપરી શબ્દનો પ્રયોગ કરો કે ન કરે, મહારાજ સર્વોપરી થઈ ગયા. શ્રીજી મહારાજને જેવા જાણે એવા ભક્ત બની જાય તો એ શ્રીજી મહારાજ અધિક ને અધિક છે. આ મધ્યનું 67મું, પ્રથમનું 58મું. અતિશય મોટા સંતને નિષ્કામી જાણે એટલે નિષ્કામી થઈ જાય. આ શું કહેવાય? રાફડા થઈ ગયા તપ કરી કરીને નિષ્કામી ન થયા. ઝાડવાની જેમ તપ કર્યા તોય નિષ્કામી ન થયા. પાણીમાં તપ કરી કરીને ઓગળી ગયા તોય નિષ્કામી ન થયા. અતિશય મોટા સંતને નિષ્કામી જાણે એટલે નિષ્કામી થઈ જાય. અને નિર્દોષ જાણે એટલે નિર્દોષ થઈ જાય. સમજાય છે? કાલે અમારે પીપલાણાને એક હરિભક્ત હતા. આજ સવારની કથામાં વાત કરી હતી. પીપલાણામાં એક હીરા લાધા હતા, કડિયા, અને એના મિત્ર હતા ઓધા બાપા. એ પરમાર હતા અટકમાં, ઓલા ટાંક હતા. એને બહુ પેટનો દુખાવો ઉપડ્યો. હીરા બાપાને બહુ પેટનો દુખાવો ઉપડ્યો. શરીર રેની એવો દુખાવો ઉપડ્યો. અને સ્વામી પાસે મંદિરમાં આવ્યા. પીપલાણાની જ વાત, સ્વામી પીપલાણા જ હતા. સ્વામીને કીધું, સ્વામી હીરાભાઈને બહુ દુખાવો ઉપડ્યો છે. બહુ એટલે બહુ, રહે નહીં હીરાભાઈ. તો સ્વામી તો તરત પોતે જાય. હરિભગત માંદા હોય ને એટલે દોડીને જાય, હાલો આપણે જઈએ. સ્વામી ગયા નહીં ત્યાં દર્શન દેવા. પણ ઓધા બાપાને કીધું તમે જાઓ ત્યાં.
અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને તમે હીરાભાઈને હાથ ફેરવી દો એટલે હાજા થઈ જાય. કે એટલી વારમાં હા હા જાઓ જાઓ, હું કહું છું ને સ્વામી કે જાઓ, મારે ન આવવું પડે, તમે હાથ ફેરવી દો એટલે હાજા થઈ જાય. પછી ગયા ઈ બાપા, પૂરી સહી કરતા આવડે નહીં એવા, હો, પોતાનું નામ લખતા આવડે નહીં એવા. ગયા સ્વામિનારાયણ 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 એમ કરીને હાથ ફેરવો ને તરત જ હાજા થઈ ગયા. આવ્યા મંદિરે, સ્વામી હીરાભાઈ તો હાજા થઈ ગયા. તા તો પાછળ તરત હીરાભાઈ આવ્યા દર્શન કરવા. ઓહો, આ તો આ આવી ગયા. ગુણાતીતાન સ્વામી એમ લખ્યું, જેને ગુરુ કરવા છે એ કેવા છે, એનાથી શિષ્યો કેવા થયા છે, એના ગુરુ કેવા હતા. બસ, એના ગુરુ કેવા હતા, આ કેવા છે, એના શિષ્યો કેવા થયા છે, આમ નક્કી કરાય. શ્રીજી મહારાજને ઓળખવા હોય તો આમ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું. અમારા શાહપુર છે ને, સોરઠભાઈ શાહપુર, ત્યાં એક નાનજી બાપા હતા, વૈષ્ણવ હતા. એને આપણા જોગી બાપામાં અનન્ય ભાવ, ખરેખરો ભાવ. સ્વામીએ કોઈ દી એને કંઠી બાંધવાનું ન કીધું કે અમારી કંઠી બાંધો. બેને એવો ભાવ જ ન મળે. ઓને એમ ન મળે કે સ્વામી જોગી બાપા મને વૈષ્ણવ માને છે, જોગી બાપાની એમ નહીં કે આ વૈષ્ણવ છે, એમ એની નહીં. લ્યો, એવો ભાવ. વર્ષો વર્ષ સ્વામીને એને ઘેરે પધરાવ્યો, વર્ષો વર્ષ. બાલકૃષ્ણની પૂજા કરે, તિલક વૈષ્ણવનું કરે, અને સ્વામી પણ આવે ને આમ રડી પડે, ખોળામાં બે માથું નાખીને સ્વામીને એવો બધો વહાલ કરે. સ્વામીના હાથ લઈને આમ ચુંબન કરે, સ્વામીના મોઢે ગાલે હાથ ફેરવે, ભાવ વિભોર થઈ જાય. લ્યો, અને વર્ષો વર્ષ એને ઘરે પધરાવે અને ઘીમાં બધી રસોઈ કરાવડાવે. ખીચડી કરે ને, જેટલી ખીચડી એટલું ઘી નખાવે, માથે ઉભા રહે ને આમ કે એટલું ઘી નાખો, એટલું ઘી નાખો. ઠાકોરજીને થાળ ધરીને સ્વામીને જમાડે. પછી સ્વામી જમતા હોય ની છેટેથી દર્શન કરે અને ડોલે સ્વામીને જોઈને, જમો મારા બાપા, જમો મારા બાપા, જમો મારા બાપા, એમ એવો ભાવ. લ્યો, અને પૂજા કરે ને તો બધાને રૂપિયા દે, પોતાના રૂપિયા દે. 50-100 હરિભક્તોને આમંત્રણ દીધો, એ બધાને રૂપિયા દે. કોઈને 100ની નોટ, કોઈને 200ની નોટ, કોઈને 50ની નોટ, કોઈને 25ની, કોઈને 10ની, કે હાલો બધાય દર્શન કરો, બધાય પગે લાગો, બધાય ભેટ મૂકો. એમ કરીને 5-10 હજાર રૂપિયા તો પોતે એમ મૂકી દે, બીજાને આપીને. લ્યો, એકવાર સ્વામી પાસે આવ્યા. સ્વામી જુનાગઢ હતા. સ્વામી એને કીધું, નાનજીભાઈ, આપણે કેવી રીતે ધામમાં જવું તમને ખબર છે? તો કે નહીં સ્વામી, આપણે તો બીજા બહાર ગામ જઈને ભલામણ કરીને એમ આપણે જવાનું છે ધામમાં. હા જોગી બાપા આમ કરે, હો. સ્વામીનો હાથમાં લે અને એનો હાથ લઈ તાળી મારે. હા સ્વામી પાકું હવે. લ્યો, હા હવે સ્વામી પાકું, અક્ષરધામમાં આપણે આમ જ જવું છે. જો એમ જ ગયા. એમ ભાઈ, એને સાધુ કહેવાય. આ વૈષ્ણવ છે ને આ સ્વામિનારાયણીઓ છે, એવી જેની દ્રષ્ટિમાં ન હોય એ સ્થિતિ. એટલે એને અમે સંભાળી જઈ. અમે ગાંડા નથી થઈ ગયા. તમે અમને જેવા માનતા હોય એવા માનો, ભોગવજો, જેવા માનો એવા માની. અમે ગાંડા નથી થઈ ગયા. હે
પછી એને ધામમાં જવું હતું ને 4 દીકરીઓ ઘરેથી રજા લીધી કે ભાઈડો હવે ઘરે આવવાનો નથી. કેમ? તો કે જોગી બાપાએ કીધું છે ભલામણ કરીને ધામમાં જવાનું, હવે હું ધામમાં જવાનો છું. કેવી રીતે? તો કે 4 દીકરીઓ ત્યાં 2 દી રોકાવાનો છું, અને છેલ્લી દીકરી ઓરિસ્સા છે, ઓરિસ્સા જવાનો, અને એને ત્યાં 2 દી રોકાઈને પછી ત્યાંથી પરબારો ભાઈડો જવાનો છે. જોગી બાપા કહી ગયા છે. લ્યો, દેશમાં 3 દીકરીઓ બધાને 2 દી રોકાણા. પછી ઓરિસ્સા સ્ટેટમાં 1 દીકરી ત્યાં ગયા. ત્યાં છેલ્લી દીકરીને ત્યાં જઈને કીધું હું 2 દી રોકાવાનો છું, પછી ધામમાં વયો જવાનું. બસ એમ હું જોગી બાપા કહી ગયા છે. ત્યાં 2 દી રોકાણા, 3જી દી ધામમાં વહી ગયા ઓરિસ્સા જઈને. આમ ત્યાં વાતો નથી કરવી ભાઈ. આ બધી વાતો નિશ્ચયમાં આવે. ઓને ભાવ એવો નહીં કે જોગી બાપા મને વૈષ્ણવ માને છે. જોગી બાપાને એમ નહીં કે આ વૈષ્ણવ છે. તમે વિચાર તો કરો, આ કઈ સ્થિતિ, આ કઈ દ્રષ્ટિ, કઈ નિર્વિકારપણાની સ્થિતિ, જેની દ્રષ્ટિમાં વિકાર નહીં. આ પર છે, આ પર છે કે આ મારો છે કે આ બીજાનો છે, કાંઈ ન મળે. તમને અમારો યોગ થઈ ગયો છે ને, બસ જાઓ તમારું પૂરું કામ. સ્વામિનારાયણનો યોગ તમને થઈ ગયો, હા જાઓ તમારું કામ પૂરું. હવે તમારા કોઈના યોગની તમારે જરૂર નથી. તમને સ્વામિનારાયણનો નિશ્ચય થઈ ગયો છે, હા પૂરું, જાઓ. ઓલો તો શાસ્ત્રનો વિધિ છે ને, પેલા કંઠી બાંધવીને પછી નીમ દેવાનું, પછી વર્તમાન ધરાવવાનું, પછી આમ કરવું. એ તો એક પ્રણાલિકા છે. શ્રીજી મહારાજને ઓળખો એટલે આત્યંતિક કલ્યાણ. શ્રીજી મહારાજને ઓળખો એટલે આત્યંતિક કલ્યાણ. અમારે પરસોત્તમભાઈ ચોટલિયા છે, બહુ મોટી પોસ્ટ ઉપર વડોદરામાં નોકરી કરે છે, પીપલાણાના છે. એના છોકરાની કંઠી બાંધવા આવ્યા હતા પીપલાણા. એટલે સ્વામીએ કંઠી બાંધી સ્વામી કીધું આ છોકરો 2 દી ધામમાં વયો જાય. ઓલા પરસોત્તમભાઈ કે કેમ સ્વામી 2 દી ધામમાં વયો જાય? તો કે હા 2 દીમાં ધામમાં વયો જાય છે આ છોકરો. કેમ? તો કે આને ખાલી કંઠીની જ વાસના છે આ જીવને, અને તમારે ત્યાં જન્મ અટલ લીધો છે એટલે જ કે આને ત્યાં હું જન્મ લઉં, મને સ્વામિનારાયણની કંઠી બાંધી દે એટલે મારું કામ પૂરું. લ્યો સારું. પરસોત્તમભાઈ કે સ્વામી 2 દીકરા ભગવાનને દીધા છે, આ 3જો ભલે ને વયો જાય. ઘરે ગયા ને 2 દીમાં એ છોકરો ધામમાં વયો ગયો. એ જીવને દેખી શકે, આપણે આપણા શરીરની ન દેખી શકીએ. એ પૂર્વજન્મ, આપણા પૂર્વજન્મ નહીં દેખી શકે, આ જન્મ નહીં દેખી શકે. આપણે આ જન્મમાંથી છૂટ્યા પછી કયા જન્મને પામશું એ દેખી શકતા હોય. લ્યો, માટે અતિશય મોટાને ઓળખે એ ભગવાનને ઓળખે. અતિશય મોટાને ન ઓળખે તો એ ભગવાન સ્વામિનારાયણને ઓળખી ન શકે. હે, હા, ઈશ્વરાનંદ બ્રહ્મચારી હતા અમારા જુનાગઢમાં, માણાવદરમાં. એ બોલે તે એટલું જ બોલે, જેને એકાંતિક મળ્યા એને જ ભગવાન મળ્યા, બીજાને નહીં. બોલે નહીં, બોલે ત્યારે એમ બોલે, જેને એકાંતિક સંત મળે એને જ ભગવાન મળે, જેને એકાંતિક ભક્ત મળે, સાધુ મળે એને જ ભગવાન મળે. એમ ઈશ્વરાનંદ બ્રહ્મચારી થઈ ગયા અમારે ત્યાં માણાવદરમાં. એમ કહેતા, એમ આપણા સ્વામી વાત કરતા. સમજાણી વાત?
તમે મોટા રોડ કરીને બધાને હાલવાનું કરો છો ને, હું આ અક્ષરધામમાં જવાનો રોડ બનાવું છું અટાણે. હું કોન્ટ્રાક્ટર છું, તમે કોન્ટ્રાક્ટર છો, આપણે બે નાઈટ ભાઈઓ છીએ. સંજયભાઈ, વિપુલભાઈ, તમને ઈર્ષ્યા નહીં થાય ને, હું કોન્ટ્રાક્ટર છું એટલે. તમે રોડના કોન્ટ્રાક્ટર રાખો છો, અમે રોડના જ રાખીએ છીએ. પણ અમારો રોડ એવો હશે કે ઠેઠ અક્ષરધામ સુધી અડી જાય, પૂગી જાય. નિશ્ચય છે એ અક્ષરધામમાં જવાનો સીધે સીધો રસ્તો છે. લોયાના વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન સંબંધી સાધનમાં કયું સાધન શ્રેષ્ઠ છે? નિશ્ચય છે એ ભગવાન સંબંધી સાધન. નિષ્કામ ધર્મ છે એ ધર્મ સંબંધી સાધન. અને આ વાત હરિલીલામૃતમાં વધારે સ્પષ્ટતાપૂર્વક સાબિત થાય છે. મઢડાના જેઠા મેર અને એના ઘરવાળા સતયુગમાં લાખ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું, બેએ શુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું. પછી ત્રેતાયુગમાં 10,000 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું. પછી દ્વાપર યુગમાં 1000 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું. પછી કળિયુગમાં જન્મ આવ્યો. અને કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાન એને ઘેરે આવ્યા ત્યારે છેલ્લો જન્મ થયો. લાખ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યો, પછી દ્વાપર યુગમાં જન્મ મુકામ લીધો. બ્રહ્મચર્ય હતું, નિશ્ચય નહોતો, પ્રત્યક્ષ મળ્યા નહોતા. સમજાય છે? બહુ સરસ કથા છે આ હરિલીલામૃતમાં. સતયુગમાં લાખ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું, પછી એને જન્મ લેવો પડે? ન લેવો પડે ને, કારણ કે નિષ્કામી નર તે નારાયણ રૂપ છે, આમ તો લખ્યું જ છે. બ્રહ્મચર્ય તે બ્રહ્મ સ્વરૂપ, કહ્યું સનત સુજાતે અનુપ. આવું બધું બહુ શાસ્ત્રોમાં લખ્યું છે. તો સતયુગમાં લાખ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યા પછી દ્વાપર યુગમાં જન્મ શા માટે લીધો? દ્વાપર યુગમાં 10,000 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું, પછી ત્રેતાયુગમાં જન્મ શા માટે લીધો ને કળિયુગમાં શા માટે લીધો? એને પ્રત્યક્ષ ભગવાન મળ્યા નહોતા, એનો નિશ્ચય નહોતો થયો. મઢડામાં એમણે જન્મ લીધો, જેઠા મેર ને એના ઘરવાળા 2 જણાએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને ત્યાં ગયા. પ્રત્યક્ષ ભગવાન એને મળ્યા મનુષ્ય રૂપે, અને એમાં એને ભગવાનપણાનો ભાવ થયો, નિશ્ચય થયો. એટલે બ્રહ્મચર્યનું ફળ મળી ગયું. ફરી વાર જન્મ પછી ન લેવો પડ્યો. માટે લોયાના વચનામૃતમાં એમ કે છે, નિશ્ચય છે એ ભગવાન સંબંધી સાધન છે. નિશ્ચયથી ભગવાનની ઓળખાણ થાય છે, ભગવાનનો સંબંધ થાય છે, ભગવાન પાસે જવાય છે. અને નિષ્કામી વર્તમાન છે એ ધર્મ સંબંધી સાધનમાં શ્રેષ્ઠ છે. આમ લોયાનું કયું વચનામૃત છે? લોયાનું 6ઠું વચનામૃત, એમાં આમ કીધું છે. નિશ્ચયમાં બરાબર ખબરદાર થાય. જો માથું કપાઈ જાય ને તો એ માણસ જીવતો નથી. હાથ પગ કપાઈ જાય તો જીવે, માથું કપાઈ ગયું મરી જાય. આમ જો દેખાય છે સમાજમાં, માથા વગરનો કોઈ દેખાય? કારણ કે કપાઈ ગયેલા માથા એ બધા મરી ગયા. હાથ પગ કપાઈ ગયેલા જીવે છે, ઘણા લંગડા લુલા બોસાન ઠૂઠાન દેખાય છે. ભગવાનનો નિશ્ચય છે, માથાને ઠેકાણે છે. નિશ્ચયમાં ફેર પડ્યો, એ કલ્યાણના માર્ગમાં મરી ગયો એમ સમજવાનું. અને બીજા કોઈ સાધનમાં નિયમમાં ફેરફાર થાય તો હાથ પગ કપાઈ ગયો, કલ્યાણમાં ફેર નહીં પડે. રસોઈ વહેલા મોડી કરે તો વાંધો નહીં, કા બાઈ
તમારી બાઈ રસોઈ વહેલા મોડી કરે તો કાંઈ વાંધો નહીં, પણ બીજાની હારે વ્યવહાર શરૂ કરી દે તો તમે કાઢી મૂકો, તો રહેવા ન દો. સ્વામિનારાયણ સિવાય બીજાની હારે વ્યવહાર મળશો કરવા તો કાઢી મૂકશે સ્વામિનારાયણ. મંદિરે મહિનામાં એકાદી વાર નહીં જઈ શકો તો કાઢી નહીં મૂકે. હે સમજાણું? ક્યારેય રહેવામાં ક્યાંક ભૂલ થઈ ગઈ તો કઈ ફાંસીની સજા નહીં મળે. માટે આત્યંતિક કલ્યાણ માટે, અક્ષરધામમાં જવા માટે નિશ્ચય છે એ જ મોટામાં મોટું સાધન છે. માટે હાવ પ્રાથમિક કક્ષાનો નિશ્ચય આ પ્રાથમિક કક્ષાવાળા ભક્તોને કહી દઈ, દોરા ધાગા જંતર મંતર ફકીર ફકીરા ક્યાંય પ્રતીતિ, આ પ્રાથમિક કક્ષાનો નિશ્ચય, આ પ્રાથમિક કક્ષાનો નિશ્ચય. દોરા ધાગા જંતર મંતર ફકીર ફકીરા, કિમિયાવાળા મેલી વિદ્યાવાળા, દેવ દેવલા, ચીઠી દોરા કરી દેનારા, અડદના દાણા ફૂંક મારીને મંત્રી દેનારા, ઝારીના દાણાની પોટલી બાંધી દેનારા, કોઈ કાળી મૂછ ને કોઈ ધોળી મૂછ ને કોઈ કાંઈ ને કોઈ કાંઈ, ભૂત ભુવા ભરાડીને યક્ષ રાક્ષસ ને કામણિયાન ટુમણિયાન, આમાં કોઈથી બીવું નહીં હો ભાઈ. એક બ્રાહ્મણ હતો તે હાયલો જતો તો, 2 વાગે આવ્યો, એક ખેડૂને ન્યા પેલો ખેડૂ સ્વામિનારાયણીઓ ડેલીમાં વળતે સાંયે ખાટલો નાખીને હોતો હતો. 1:30-2 વાગે બ્રાહ્મણ આવ્યો ચૈત્ર વૈશાખના તડકામાં, ઓલાનો ઉઠાડ્યો કે લા ઉઠ કે રામ રામ, તો કે રામ રામ. તો ઓલો બ્રાહ્મણ કે સત્સંગીને, એ તને છે ને 7.5 વર્ષની પનોતી લોઢાને પાયે બેઠી છે. ત્યારે ઓલો હરિભગત કહે, એલા તને ખાવા મળ્યું છે કે નથી મળ્યું? તો કે ના, હજી તો ખાવા નથી મળ્યું. હું તો એ ભાઈ 2-3 રોટલા ને ઘરની ભેંનું દૂધ દાબીને હૂતો છું, અને તું ભૂખ્યો રખડશો, પનોતી તો તને બેઠી છે ભાઈ, મને હું કામ પનોતી બેહે ભાઈ. આમ જવાબ દેતા શીખજો. આમ આપણે કે એમને આ નડે ના નડે, કોઈ ન નડે. આપણને નિશ્ચયમાં ખામી છે એટલે આપણને નડીએ છીએ. આપણને પરિપક્વ નિશ્ચય થઈ જાય તો આપણને ન નડીએ અને બીજાને ન નડીએ, બાકી કોઈ આપણને ન નડે. અને એમ છતાંય દુઃખ આવે તો ભોગવી લેવાનું. આ અમારા મંડળમાં અમે અડધા માંદા છીએ, અડધા. તે શું થઈ ગયું? તે શું થઈ ગયું માંદા હોય તો? એ શરીરને જેટલું દુઃખ દેવું હોય એટલું ભલે ને દે. અક્ષરધામ તો આપણે માટે જ છે. શરીરના દુઃખથી હિંમત હારવાની હોય? આ તો શરીરના દુઃખથી રોવા બે. કાં બાયડીના દુઃખથી બાયલો રોતો હોય, બાયડીના દુઃખથી. બાયડીને દુઃખ આવે એટલે એમ કે જાણે આખું બ્રહ્માંડ મરી જાય. અરે બીજી લઈ આવજે, ઘણી રખડે છે, હું રોવા બેઠો છે. બાયડીના દુઃખથી રોતા હોય બાયલા, એને બાયલા કહેવાય. બાયલા કહેવાય હું કયો સમાજમાં? સ્વામિનારાયણને નિશ્ચયથી સ્વામિનારાયણને વરી જાઓ, સમર્પિત થઈ જાઓ. એમ છતાંય દુઃખ આવે તો હસતે મોઢે ભોગવી લ્યો. ઓ મહારાજ તે આપેલું છે, વાહ, તઈ મારે ભોગવવામાં શું વાંધો છે? મારે સહન કરવામાં શું વાંધો? આવા થાવ. હું તૂટિયા વાળી ગયા, તૂટિયા હું વાળી ગયા? રોતલ
સાચા સુરા રે જેના વેરી ઘાવ વખાણે, આવા થાવ. જીવિત જૂઠું રે મરવું તે મંગળ જાણે. આમાં સામારે ઉડે ભાલા અણિયાળા, તે અવસરમાં રે રહે રાજી તે મતવાલા. પેટ કટારી રે પહેરીને સન્મુખ ચાલ્યા, પાછા ન વળે રે કોઈ નાતે ન રહે જાલ્યા. એમ પછી હું કે પંડે છોટો રે મોટા મેંગળ ને મારે, હિંમત વિનાનો રે હાથી તે જોઈને હારે. બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જન શુરા, તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા. એમ સચ્ચિદાનંદ સ્વામી દ્વારકા ગયા ત્યારે એટલું બોલ્યા, છાપ દર્શન વિના પાછો જાઉં, ગુરુજી નો ગુનેગાર થાવ. તમારા છાપની મારે કાંઈ પડી નથી, તમારા દર્શનની મારે કાંઈ અપેક્ષા નથી, તમારા ગોમતી સ્નાનની મારે કાંઈ જરૂર નથી. મારે તો મારા ઈષ્ટદેવ ભગવાન સહજાનંદ સ્વામી કીધું છે, દ્વારકા જા, ગોમતીમાં સ્નાન કરીને આવજે, દ્વારકાધીશના દર્શન કરીને આવજે અને છાપો લઈને આવજે. એની આજ્ઞા છે એટલે તમારી છાપો મારે લેવી છે. બાકી સચ્ચિદાનંદ સ્વામી આમ બોલ્યા છે, હે છાપ દર્શન વિના પાછો જાઉં, ગુરુજી નો ગુનેગાર થાઉં. બસ એટલો જ અમારે દ્વારકાનો મહિમા છે, અમારા સહજાનંદ સ્વામી મોકલ્યો છે એટલે. બાકી ભાઈ જો આને નિષ્ઠા કહેવાય. એમ આ કીર્તનમાં કહે છો, આમાં સામારે ઉડે ભાલા અણિયાળા, તે અવસર મારે રહે રાજી તે મતવાલા. બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જન શુરા, તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા. બસ આવા બનો. વેદ્ય વેળા બંધ કરો, રોવાનું બંધ કરો. હે હસતે મોઢે સ્વામિનારાયણ ભગવાનને થયા છે અને દુઃખ આવ્યું હોય તો એનું જ મોકલેલું છે. એનું મોકલેલું સુખ જેમ આપણને મીઠું લાગે છે એમ એણે આપેલું દુઃખ આપણને મીઠું લાગવું જોઈએ, મીઠું લાગવું જોઈએ. હે સમજાય છે? સંપૂર્ણ સત્સંગી થઈ જાઓ, સંપૂર્ણ સાધુ થઈ જાઓ, સંપૂર્ણપણે સમર્પિત થઈ ગયા હો અને દુઃખ આવે તો એનું જ આપેલું દુઃખ છે. અને કાં એની નિષ્ઠામાં ફેર છે, એની આજ્ઞા પાળવામાં ફેર છે, એનું દુઃખ આવ્યું છે. અને એવી રીતે દુઃખ આવ્યું હોય તો નિષ્ઠા પરિપક્વ કરો, આજ્ઞા પાલનમાં પરિપક્વ થાવ. અને એમ છતાંય દુઃખ આવે તો એને દુઃખ આપ્યું એનો આપણા ઉપર રાજીપો છે એમ માનો. કોઈ ભગવાન કે મોટા સંત પૂછે કેમ છે તો એમ બોલતા શીખો, આનંદમાં છે, મજામાં છે, મજામાં. આ તો કેટલા હરિભગતને અમારે પૂછવામાં બીક લાગે, કેમ છે એમ પૂછી તો સડી બેહે, અવળું લિસ્ટ કાઢે. એની મોર આપણે પછી ઘૂમટો કાઢી રોવું પડે. હે કેટલા હરિભગતને પૂછવામાં બીક લાગે, કેમ છે એમ પૂછાય નહીં, ખબર જ હોય પૂછીને તો અવળું લિસ્ટ કાઢશે. આજે એક ભાઈ બાપડો આવ્યો હતો પણ દુઃખી એવો હતો. એ કે મારે મારા ઘરવાળાને ભેગું રહેવાતું નથી, આવી તકલીફ છે. હું 4-6 મહિને અહીં આવ્યો હતો ને તે પહેલા ત્યાં અહીં બાઈને લઈ આવ્યો હતો, પ્રસાદીનું પાણી આપ્યું હતું.
કાંઈક વળગાડ છે, ભેગું રહેવાતું નથી. લ્યો ઘરે જાવ એટલે મને કાઢી મૂકે છે. પછી હું કહું ક્યાંય જોડાયું તો કે જોડાયું તો એને કીધું કે આ ભેગું મામેરામાં આવ્યું છે. મારા હાળાએ એના બાપુજીને વાડીએ મારી નાખ્યા હતા. આવું એ કુટુંબ દુઃખી છે. એ દુઃખ ભેગું મામેરામ દઈ દીધું છે. બાકી હોય ને પરણવાના એ ધ્યાન રાખજો. એ સંસાર અને ખાટકી વાળો હરખા છે. સંસારની વ્યાખ્યા નાનુભાઈ સાંભળી? ખાટકી વાળો ને કતલખાને ઢોર ગયો એ પાછો આવે, સંસારમાં ગયો એ કોઈ દી જીવતો રહે જ નહીં. રાજુભાઈ કેવો છે સંસાર? ખાટકી વાળા જેવો. ઘરે જઈને બોલતો નહીં હો. તારો બાપુજી જ કે ભારે ડાયો થઈ ગયો છે. કહેજો તમારા છોકરાઓને વિપુલભાઈ આ રસ્તો લેવા જેવો નથી બાપા, એમ કેવું કેહો. માટે વાહ, ભગવાન મળ્યા, સાધુ મળ્યા, બસ સમજી રહ્યા. કોટી દાન કરીને, કોટી પુણ્ય કરીને, કોટી યજ્ઞ કરીને, કોટી સુકૃત કરીને, કોટી તીર્થ કરીને જે ભગવાનને જે સાધુને પામવા હતા એ આજ આપણને મળ્યા છે. મરીને પામવા એમ નથી. એનું નામ નિશ્ચય, એનું નામ પ્રાપ્તિ, એનું નામ છેલ્લો જન્મ, એનું નામ પૂર્ણપણું, એનું નામ એ અનાથપણું અળગું થયું. સદા થયા સનાથ, સદા થયા સનાથ, ભાગ્ય જાગ્યા આજ જા. વાંઢા મીટ્યા વાંઢા, એ વાંજિયા મટી ગયા વાંજિયા. વિચાર તો કરો, વાંઢા મટી ગયા. અનાથ મીટ્યા, સનાથ થઈ ગયા. ઓહો હો 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 હો, આ કોને વાત કેવી. આવી પ્રાપ્તિ થઈશ. હવે સૂર્યનારાયણ ઉગી ગયો છે. દીવા બંધ કરો, દીવા બંધ કરો, દીવા બંધ કરો. સહજાનંદ સ્વામી આવી ગયા છે. હવે બધું બંધ કરો. સાવધાન, કન્યા પધરાવો, વરરાજો આવી ગયો છે. હે કા તમે માંડવે બેહો પછી કે ને કે સાવધાન, કન્યા પધરાવો, કારણ કે કન્યા બ્યુટી પાર્લરમાં હોય. એટલે ઓલો ભામણ કે હવે ગરજાવ આવી ગયો છે, તને લીધા વગર જાહે નહીં. હવે જ્યાં શણગાર પૂગ્યો અહીંયા બંધ કરીને બેહી જા વરરાજાની સામે. એમ આજે સહજાનંદ સ્વામી માંડવે આવી ગયા છે. માંડવે હવે છોકરા છૈયાને વ્યવહારને વ્યસન વિષય ફેશનના શણગાર બંધ કરો, બંધ કરો. એ બાયડી છોકરાને માટે જિંદગી ખોતા બંધ થાવ, બંધ થાવ. હે એ સગા સંબંધી માટે હેરાનગતિ બંધ કરો, બંધ કરો, બંધ કરો. સહજાનંદ રૂપી વરરાજો માંડવે આવી ગયો છે. સહજાનંદ રૂપી વરરાજો માંડવે આવી ગયો છે. પરણી લ્યો. બસ બીજું કાંઈ કહેવું નથી. પછી વધારે થઈ જાય, કોઈને ઊંઘ નહીં આવે તો વળી મારી દે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.